જે કંઈ આવેગો છે એ નાશ નથી થતા. એનાથી એટલું થાય છે, ચેતાતંત્ર શિથિલ થાય એટલે હૃદયમાં થતી જે ચિંતા, મનમાં ઉઠતા જે આવેગો એ અહીં સુધી પહોંચતા નથી, એટલે માણસ સૂઈ જાય છે. એ જેવી પિલ્સની અસર પૂરી થાય એટલે પછી ચિંતા તો ત્યાંની ત્યાં ઊભી જ છે. પણ કથા શું કરે છે? કથા હૃદયમાં રહેલી ચિંતાઓનો નાશ કરી નાખે છે. એની સાબિતી શું? એક પ્રશ્નનો જવાબ આપો. તમે 10 સરખે સરખા ફ્રેન્ડ ભેગા થઈને વાતો કરતા હો, જૂની જૂની વાતો ખોલે, દેશની, નાનપણની, અને એમ કરતા કરતા કદાચ 10 વાગ્યા બેઠા હોય, 11 વાગી જાય, 12 વાગે, 1 ના 2 વાગે, તો પણ ઊંઘ આવે ખરી? એ વાતો કરતા પૂર્વ સૂઈ જાય ખરો? ન સૂવે. પણ ભગવાનની કથામાં બેઠા હોઈએ તો 2 કલાક સુંદર ભગવાનની કથા ચાલે તો આમ ઊંઘ આવી જાય ખરી? એમાં વાંક તમારો નથી, આ ભગવાનની કથાનું મહત્વ એટલું છે. આ ભગવાનની કથા એવી છે, ધ્યાનપૂર્વક શ્રદ્ધાથી સાંભળે એટલે ચિત્તમાં ઉઠતા જે આવેગો હોય, જે તરંગો હોય, એ આપોઆપ શાંત થઈ જાય. અને ચિત્ત શાંત થાય એટલે ગમે તેવો માણસ હોય એ સહેજે 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 નિદ્રાને આધીન થઈ જાય છે. દુનિયાને બીજું કોઈ તત્વ, દુનિયાને બીજું કોઈ સાધન આ માણસના ચિત્તને શાંત ન કરી શકે સિવાય કે ભગવાનના ચરિત્ર. શ્રીજી મહારાજ ગઢપુરમાં લીંબતરુ નીચે બિરાજમાન હતા અને શ્રીજી મહારાજ માયરામ ભટ્ટ પાસે ભાગવતની કથા વંચાવતા હતા. હવે એ સમયમાં તો આખો દિવસ બધા કાર્યશીલ હોય એટલે શ્રીજી મહારાજે રાત્રિ કથા રાખી. સંધ્યા આરતી થાય પછી દાદા ખાચરના દરબારગઢમાં લીંબતરુ નીચે માયરામ ભટ્ટજી કથા વાંચે અને બીજા બધા સાંભળે. એ જ સમયે બરોબર સુરા ખાચર પણ ગઢપુર આવેલા અને સુરા ખાચરે મહારાજે કીધું, ભટ્ટજી, ખાચર થોડા દિવસ રોકાવો, આ કથા વાર્તા સાંભળો. ભલે મહારાજ, ભગવાનની આજ્ઞાથી રોકાયા. પણ આજથી 200-250 વર્ષ પહેલા કથા બી વિસ્તારથી કે રસપૂર્વક થતી નહોતી. આજે પોથી હોય એ પોથી ખોલી જે વિદ્વાન ભણેલો બ્રાહ્મણ હોય એ શાસ્ત્રમાં જે લખ્યું હોય લીટી લીટી વાંચે. એનો વિસ્તાર કરવો, એને સમજાવવું, કઠિન શબ્દોના અર્થ કરવા, એવી પ્રથા નહોતી. માયરામ ભટ્ટ કથા વાંચે, સુરા ખાચરાદિક સર્વે દરબારો સામે બેઠા હોય. પણ ભાગવતની કથા, એમાં પણ બીજા સ્કંદની કથા આવે કે 5મા સ્કંદની કથા આવે, અધ્યાત્મ વાર્તા આવે, એટલે જે ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મની ચર્ચાઓ આવે એટલે કંઈ ખબર પડે નહીં અને કંટાળો ઉત્પન્ન કરે એવી કથા થાય. ભટ્ટજી આમ લીટી લીટી વાંચતા જાય, બધા સામે બેઠા બેઠા સાંભળતા જાય. શ્રીજી મહારાજ માળા ફેરવતા હોય અને સુરા ખાચરને કંટાળો આવે. કથામાં કંઈ સૂજે નહીં, કંઈ ગમે નહીં, કે સમજણ પડે નહીં, એટલે બેઠા બેઠા ઊંઘ આવે. ઊંઘ આવે પણ સભામાં સૂઈ તો શકાય નહીં. શ્રીજી મહારાજ કોઈ સભામાં સૂઈ જાય તેની ઉપર બહુ ગુસ્સે ભરાતા. એટલે બધાએ દરબારો બેઠા બેઠા એકબીજાને કોણી મારે. એટલે જોતો ખરા આ લાલ લીટી આવી કે નહીં. લાલ લીટી કહેતા એક સ્કંદ અધ્યાય પૂરો થાય પછી લાલ લીટી લખ્યું હોય કે પ્રથમ સ્કંદનો 4થો અધ્યાય પૂરો થયો. ભટ્ટજી આમ આંગળી ફેરવતા ફેરવતા એક એક લીટી વાંચતા જાય એને રાહ જોતા, હમણાં પૂરું થશે. પણ જેવો એક અધ્યાય પૂરો થાય એટલે ભટ્ટજી બીજો અધ્યાય શરૂ કરે. રાહ જો હમણાં પૂરું થાય તો ઊભા થઈએ, પણ જ્યાં બીજો અધ્યાય પૂરો થાય ત્યાં ત્રીજો શરૂ થાય. અને સુરા ખાચર બાજુના દરબારને કોણી મારેલા જોતો લાલ લીટી આવી કે નહીં. પેલો દરબાર કે લાલ લીટી આવે તો છે પણ આ ભટ્ટીઓ ટપી જાય છે. ટપી જાય છે કે એક પૂરી કરીને બીજી શરૂ કરે છે. આમ કરતા કરતા માયરામ ભટ્ટ દરરોજ કથા વાંચે ને એક દિવસ સુરા ખાચરને કથામાં ને કથામાં ઊંઘ આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ પડીને સુરા ખાચરને છૂટો બેરખો મારીને ભગવાન એને વઢ્યા કે બાપુ સભામાં ઊંઘો છો, શરમ નથી આવતી? ત્યારે સુરા ખાચર અને મહારાજને સખા ભાવ હતો, મિત્ર ભાવ હતો. ભગવાનને સુરા ખાચરે બહુ સુંદર વાત કરી, પ્રભુ મને કોઈ દિવસ ઊંઘ આવે નહીં. આ વાંક બધો ભટ્ટજીનો છે.
આ ભટિયો પોથી ખોલતો છે ને અંદરથી ઊંઘ કાઢતો છે. આ ભટજી પોથી ખોલે છે ને અંદરથી ઊંઘ કાઢે છે. આ પોથી બંધ કરાવો, અમને 5 દરબારોને બેસાડો, અમે ગામ ગોકોટા મારીએ તો સવાર સુધી આંખનું મટકું મારીએ નહીં. આ શાસ્ત્રમાં, ભગવાનની કથામાં, ભગવાનના લીલા ચરિત્રોમાં એ ચમત્કાર છે, એ અદ્ભુત તત્વ છે કે જે માણસના ચિત્તને શાંત કરે છે. કથાથી પ્રાપ્ત થતી સૌથી મોટી વસ્તુ એ ચિત્તની શાંતિ. એ કથા સિવાય બીજે ક્યાંયથી ન મળે. એક બીજું કથાનું બહુ મોટું ફળ છે. એ કથાનું બીજું મોટું ફળ છે મનની શુદ્ધિ. કથા સાંભળવાથી મારું અને તમારું મન છે એ શુદ્ધ બને છે. આ શરીર મેલું થયું હોય તો સવારમાં આપણે સારા શેમ્પુ સાબુથી શાવર લઈએ તો શરીરમાં ચોંટેલો મેલ એ ચાલ્યો જાય. કપડા મેલા થયા હોય તો વોશિંગ મશીનમાં નાખી, પાવડર નાખીને એને વોશ કરીએ તો કપડામાં રહેલો મેલ પણ એ વોશિંગ મશીનથી ચાલ્યો જાય. પણ શાસ્ત્રો કહે છે મનુષ્યનું મન પણ બહુ મેલું છે. આપણે બધા મનુષ્યના મનને શેનો મેલ છે? તો કે અભિમાનનો મેલ છે, કોઈની ઈર્ષાનો મેલ છે, કોઈને ક્રોધનો મેલ છે, કોઈને વાસનાનો મેલ છે, કોઈને માનનો મેલ છે, કોઈને મત્સર છે, કોઈને મદ છે. આ મેલથી આપણા બધાનું મન પણ મેલું થયેલું છે. આ જગતના મેલથી મેલું થયેલું આપણું જે મન, એને ધોવા માટે જગતમાં કોઈ સાબુ ખરું? એને શુદ્ધ કરવા માટે જગતમાં કોઈ મશીન ખરું? આ વોશિંગ મશીન આવે, તમારા કાર વોશિંગના મશીન આવે છે, પણ એવું કોઈ મશીન ખરું કે એમાંથી માણસને બહાર કાઢીએ ને એટલે એનો બધો ક્રોધ ધોવાઈ જાય, એની બધી ઈર્ષા ધોવાઈ જાય, એનું બધું માન ધોવાઈ જાય અને માણસ સાવ શુદ્ધ બની જાય? માણસના મનમાં રહેલો જે મેલ એ દુનિયાના કોઈ સાબુથી, દુનિયાના કોઈ પાવડરથી ને દુનિયાની કોઈ ટેકનિકથી દૂર થતો નથી. માણસના મનમાં રહેલો જે મેલ છે એ તો એક અને એક માત્ર આવી ભગવત કથાના માધ્યમ દ્વારા દૂર થાય છે. કથાથી માણસમાં રહેલો મનનો જે મેલ એ દૂર થાય છે. કારણ કે કથાના માધ્યમ દ્વારા હું ને તમે જાણી શકીએ છીએ કે આ વસ્તુ મારા જીવન માટે સારી નથી, મારામાં જે અભિમાન છે એ મારા પતનનું કારણ છે, એ કથા દ્વારા આપણે શીખી શકીએ છીએ. મારા રહેલો ક્રોધ છે એ મારા વિનાશનું કારણ છે, એ કથા આપણને શીખવે છે. મારા રહેલી ઈર્ષા છે એ મારા ભગવાનને ગમતી નથી, એ મારા પતનનું કારણ છે, આ કથા આપણને શીખવે છે. અને એના માધ્યમ દ્વારા આપણા મનમાં રહેલી જે નાના નાના દોષ છે એ દૂર થાય છે અને કથાથી મનુષ્યના મનની શુદ્ધિ થાય છે. કથા બે વસ્તુ આપે છે, એક ચિત્તની શાંતિ અને બીજી મનની શુદ્ધિ. મન શુદ્ધ થાય, ચિત્ત શાંત થાય એટલે ભગવાનની પ્રાપ્તિ એને સહેજે સહેજે થઈ જ જાય છે. અને માટે જ આપણે આ પરંપરામાં, હિન્દુ ધર્મમાં, આપણા સંપ્રદાયમાં અતિ આવશ્યકતા કથા વાર્તાની છે. ભગવાન સ્વામિનારાયણે પણ બહુ ભાર આ ભગવાનની કથા ઉપર મૂક્યો છે. શ્રીમદ વચનામૃતમાં ત્યાં સુધી કહે કે જેને કથા વાર્તામાં રુચિ નહીં, એનામાં રૂડા ગુણ ક્યારે નહીં આવે એમ આશરો બાંધી રાખો. સારા ગુણ જોતા હોય, સદગુણ જોતા હોય તો કથા વાર્તા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે સૌથી પહેલા આપણે નક્કી કરવાનું છે કે શું મારે જીવનમાં સારું થવું છે? મહારાજને, સંતોને, મહારાષ્ટ્રને સારા લાગીએ એવું થવું છે? એનો જવાબ જો હા હોય, હા મારે સારું થવું છે, ભગવાનને વાલા થવું છે, મારું જીવન સારું થાય એવું મારે બનવું છે, તો ભગવાનની કથા એ જ એનો એકમાત્ર ઉપાય છે. ભગવાનની કથા વિના આપણા જીવનની આપણને બીજી કોઈ ખબર પડતી નથી. આ ભગવત કથાને, શાસ્ત્રને બહુ સાદી ભાષામાં કહું ને
તો તમે બધાએ કંઈ પણ વસ્તુ, હવે તો ભારતમાં પણ થઈ ગયું, અહીંયા તો પહેલેથી છે, કોઈ પણ વસ્તુ પરચેસ કરો, કોઈ પણ મશીન લાવો, કેમેરો લો, મૂવી લો, માઇક સિસ્ટમ લો, એટલે એની સાથે એક કંપનીના મેન્યુફેક્ચરરે એક બુકલેટ મૂકી હોય જેને તમે યુઝર્સ મેન્યુઅલ કહો છો. યુઝર્સ મેન્યુઅલ શા માટે આવે છે? જેને વસ્તુ બનાવી છે એ આપણને સમજાવે છે કે આ મારું મશીન છે, આ કેમેરો છે, કે આ મોબાઈલ છે, એને તમે આવી રીતે વાપરો છો. નાનામાં નાની વસ્તુમાં યુઝર્સ મેન્યુઅલ હોય છે. દરેક વસ્તુને યુઝ કરવાની એક પ્રોપર પદ્ધતિ હોય છે. એ નાની વસ્તુ હોય કે મોટી હોય, કે ફાઉન્ટેન પેન હોય કે કાર હોય, એને યુઝ કરવાની પ્રોપર સિસ્ટમ હોય છે. એ પ્રમાણે એ વસ્તુને વાપરો તો એ વસ્તુ લાંબો ટાઈમ ચાલે, સારી